પરમેશ્વરનું વચન સાંભળીશું। યશાયાનું પુસ્તક 11 અધ્યાય અને 2-3 કલમની અંદર લખવામાં આવ્યું છે, યહોવાનો આત્મા સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે। તે યહોવાના ભયમાં હરખાશે અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહીં ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહીં। અહીં વચનની અંદર યશાયા પ્રબોધકે પ્રભુ ઈસુ વિશે ભવિષ્યવાણી કરી છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ સંસારની અંદર આવશે, પરમેશ્વરનો પુત્ર, ત્યારે યહોવાનો આત્મા સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે। મારા પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આ સંસારમાં આવશે ને કેવું જીવન જીવશે, એના પર કેવી રીતે દેવનો આત્મા હશે, એના વિષયમાં અહીં વચન આપવામાં આવ્યું છે। અને આપણે નવા કરારની અંદર પણ જોઈએ તો પરમેશ્વરનું વચન કહે છે કે તિમોથીના બીજા પત્ર 1 અધ્યાયની અંદર દેવનું વચન કહે છે કે દેવે તમને ભયનો આત્મા નહીં પરંતુ સમજનો આત્મા, સાવધ બુદ્ધિનો આત્મા આજે એ દેવે તમને આપ્યો છે। મારા પ્રિય મિત્રો, જ્યારે પરમેશ્વરનો આત્મા તમારા પર આવે છે તો એની નિશાની શું છે? પહેલી છે કે જ્યારે પરમેશ્વરનો આત્મા તમારી અંદર આવશે તો એ તમને પ્રેમ કરતા શીખવશે, એ તમને સુબુદ્ધિ આપશે, એ તમને જ્ઞાન આપશે, એ તમને યહોવાનો ભય રાખતા શીખવશે। આજે તમે વિશ્વાસ કર્યો છે પ્રભુ ઈસુ પર અને આજે તમે એમ માનો છો કે મારી અંદર પવિત્ર આત્મા છે, અને જો તમારી અંદર ઝઘડાઓ છે, તમારી અંદર ઈર્ષાઓ છે, તમારી અંદર નિરાશાઓ છે, આ જે લોભ છે, લાલચ છે, તો એ પવિત્ર આત્માની નિશાની નથી। પરમેશ્વર કહે છે કે યશાયાની અંદર લખવામાં આવ્યું છે કે જ્યારે પરમેશ્વરનો પુત્ર આ સંસારમાં આવશે ત્યારે એના પર યહોવાનો આત્મા, સુબુદ્ધિનો આત્મા, સમજનો આત્મા હશે। મારા પ્રિય મિત્રો, આજે તમે વિશ્વાસ કર્યો છે, આજે તમે પ્રભુને પ્રાર્થના કરો છો, પ્રભુએ તમને પવિત્ર આત્મા આપ્યો છે। જો એ પવિત્ર આત્મા જો તમારી અંદર છે તો તમારી અંદર જ્ઞાન હશે, સમજ હશે, નમ્રતાનો ભાવ હશે, પ્રેમ કરવાની શક્તિ હશે, સહન કરવાની શક્તિ હશે। કારણ પવિત્ર આત્માના ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, નમ્રતા, ધીરજ છે। મારા પ્રિય મિત્રો, માટે આજે આપણે ઓળખવાનું છે કે મારી અંદર જો દેવનો આત્મા છે તો મારે કેવું જીવન જીવવાનું છે। જો આપણી અંદર દેવનો આત્મા છે તો આપણને હિંમત મળશે, સામર્થ્ય મળશે, અભિષેક મળશે। કારણ પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાયની અંદર દેવનું વચન કહે છે કે જ્યારે દેવનો આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્યને પ્રાપ્ત કરશો। માટે આજે પરમેશ્વરના આત્માની આજે આપણને જરૂર છે। હાલેલુયા। મારા પ્રિય મિત્રો, આજે આપણે શિષ્ય વિશે જોઈએ છે। પ્રભુ ઈસુના 12 શિષ્યો હતા, એવો 3.5 વર્ષ સુધી પ્રભુ ઈસુ સાથે રહ્યા, એવો દર દિવસે એમની સાથે ફર્યા, એવો એ ચમત્કારોને નજરેથી જોયા। પિતર, યાકૂબ, યોહાને તો પહાડ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને રૂપાંતર થતું જોયું, મરેલા માણસોને જીવતા એવો એ નજરો સમક્ષ જોયા। છતાં પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સંકટ આવ્યું, પરીક્ષણની ઘડીઓ આવી, એવો એ પ્રભુ ઈસુનો નકાર કર્યો, પ્રભુ ઈસુનો હાથ છોડી દીધો। શા માટે? કારણ એઓની અંદર દેવનો આત્મા ન હતો, દેવનો આત્મા એઓને ત્યાં સુધી મળ્યો ન હતો। માટે પ્રભુ ઈસુએ કહ્યું કે જ્યાં સુધી તમને આત્મા મળે નહીં, તમે યરૂશાલેમને છોડીને જશો નહીં। કારણ કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે તમે સામર્થ્યને પ્રાપ્ત કરશો। હાલેલુયા। મારા પ્રિય મિત્રો, માટે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિષ્ય હતા, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, એવો ડરેલા, એવો ગભરાયેલા હતા, એવો એક ઘરમાં બેસીને પ્રાર્થના કરતા હતા કે આજે જેના પાછળ અમે ચાલ્યા, અમારા ગુરુ, અમારા પ્રભુને જેઓએ માર્યું છે, અમારું શું થશે? એવો નાહિંમત થઈ ગયા હતા, એઓની અંદર ડર ઉત્પન્ન થઈ ગયો હતો। પરંતુ જ્યારે એઓએ 10 દિવસ સુધી લગાતાર પ્રાર્થના કરી, એટલે કે 40મા દિવસે પ્રભુ સ્વર્ગમાં ગયા અને 10 દિવસ સુધી એઓએ પ્રાર્થના કરી, 50માના દિવસે એઓ પર આત્મા ઉતર્યો। જેવો એઓ પર આત્મા ઉતર્યો, એવો સામર્થ્ય ભરાઈ ગયા। અને બાઇબલ કહે છે એક ક્ષણે પિતર ઉઠ્યો અને લોકોની મધ્યે હિંમતથી બોલવા લાગ્યો, વચનનો પ્રચાર કરવા લાગ્યો। ત્યારબાદ એઓની અંદર હિંમત આવી। માટે મારા પ્રિય મિત્રો, આજે જો તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, તમને પવિત્ર આત્માની જરૂર છે। એ પવિત્ર આત્મા જ તમને પ્રભુ ઈસુના સામર્થ્યમાં અગાડી વધાવશે। એમાં તમે ટકી રહેશો, બની રહેશો તો એ પવિત્ર આત્માને કારણે છે। માટે પવિત્ર આત્મા અને દેવનું વચન આપણી અંદર હોવું જરૂરી છે। આ વચન દ્વારા પ્રભુ તમને આશીષ આપે। આમીન।